આગળ વાત કરીએ તો બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમ અપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ડકમાં આગ લાગી। બિલ્ડિંગમાં 8મા માળેથી શરૂ થયેલી આગ 22મા માળ સુધી ફેલાતા નાસભાગ મચી ગઈ। બિલ્ડિંગમાં એમ વિંગમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ અને 3 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનામાં આગમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। આગની ઘટનામાં અંદાજે 12થી 15 લોકોનું રેસ્ક્યુ કરાયું। બધા દર્દીઓને સરસ્વતી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરાયા હતા। સમગ્ર ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ જરૂરિયાત પૂરી કરવાની ખાતરી આપી હતી। આઠમા માળે આગ લાગી હતી, તેનું કોઈ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયરની ટીમ અહીંના લોકલ ચેરમેન ડૉક્ટર વ્યાસ સાહેબનો ફોન આવતા ફાયરની ટીમ અહીં આગળ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી અને આગ ઉપર જતાં પ્રસરે 12મા માળ સુધી, ત્યાં સુધીમાં તેને ઓલવી કાઢવામાં આવી હતી। પરંતુ જે ફોગ ધુમાડા ઉત્પન્ન થયા તેને પરિણામે એ ધુમાડા 22મા માળ સુધી પ્રસરતા ગયા। એને પરિણામે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી, ગભરામણની અસર પણ જોવા મળી। 8 લોકોને ફાયરના જવાનો લગભગ 10થી 12 ગાડી અહીંયા આગળ અને 101 જેટલા જવાનો તદુપરાંત પોલીસના મિત્રોની મદદથી 8 લોકોને રેસ્ક્યુ કરીને નજીકની હોસ્પિટલોમાં એડમિટ 108ની મદદથી કરવામાં આવ્યા। 12 જેટલી ફાયર બ્રિગેડની વાન અને 100 ઉપરના ફાયર બ્રિગેડના જવાનો અહીંયા આગળ હાજર થઈ ગયા। 40 જેટલા પોલીસના જવાનો હાજર છે। એ લોકોએ અત્યારે બિલ્ડિંગ કંટ્રોલ કમ્પ્લીટ એમના હાથમાં લઈ લીધો છે। આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે અને જેટલા લોકો પણ એનાથી થોડા ઘણા અસરમાં હતા, ધુમાડાના હિસાબે જે થોડા અનકોન્શિયસનેસ જેવું આવ્યું હતું, એ બધા લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન ફાયર કંટ્રોલને કોલ મળતા અમારી નજીકની ફાયર સ્ટેશનની બોપલ, પ્રહલાદનગર, બોડકદેવ ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ, ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ, ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ કરેલ છે। 8મા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે। 8મા માળેથી 20મા માળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેમ ગયેલ હતી, તે અંડર કંટ્રોલ છે। ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે, રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે। કોલ આશરે 11:30 વાગે અમને કોલ મળેલો કે ભાઈ ફાયર બંચનો કોલ છે, એટલે અમે તાત્કાલિક ધોરણે અહીંયા ઇસ્કોન પ્લેટિનિયમ છે ત્યાં અમે સ્થળ ઉપર પહોંચી ગયેલા। ત્યાં આગળ ઘણી બધી વધારે પડતી ઇમરજન્સી હતી, ફાયરની ટીમ પણ પહોંચી ગયેલી અને અમારી 108નો ટીમ પણ ત્યાં આગળ પહોંચી ગયેલી હતી અને ત્યાંથી અમે બધા પેશન્ટ લઈ અને એમને સરસ્વતી હોસ્પિટલમાં અમે એમને શિફ્ટ કર્યા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી પ્રવીણ। ઇસ્કોન પ્લેટિનિયમમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગી હતી, શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? જી કૃષ્ણા, શુક્રવારે મોડી રાતે ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ત્યાં ઘટના સ્થળે આવી હતી અને સમગ્ર આગ ઓલવી અને ત્યારબાદ કુલિંગનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં 12થી 15 જેટલા લોકોને ઈજાઓ અને સ્મોક અંદર જતા હોસ્પિટલમાં દાખલ કરવા માટે નજીકની 2 હોસ્પિટલોમાં, એક સરસ્વતી હોસ્પિટલ અને બીજી એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમાં એક 56 વર્ષીય મહિલા છે તે વધુ ગંભીર ઈજાઓને લઈને સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ સીએમ ભૂપેન્દ્ર પટેલને થતા તેમણે એએમસી ચેરમેન દેવાંગ દાણીને અને સોસાયટીના ચેરમેનને સમગ્ર મામલે ટેલિફોનિક જાણ લઈ અને આગળની કાર્યવાહી અને જરૂરી બધી ચીજ વસ્તુઓ પૂરી પાડી અને આગની સમગ્ર કાર્યવાહી કરવાની જાણકારી આપી હતી। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।